પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પેદાશપુરા ગામ ખાતે ભવ્ય ધૂળેટીની ઉજવણી કરવામાં આવી. વર્ષોની પરંપરા જાળવી રાખી ભારતીય સંસ્કૃતિ અનુસાર રાધનપુર તાલુકાના પેદાશપુરા ગામ ખાતે સંત શ્રી આનંદગીરી બાપુની ઉપસ્થિતિની અંદર ધૂળેટીની ભવ્ય ઉજવણી કરવામાં આવી. વર્ષોની પરંપરા જાળવી રાખી ગામના આગેવાન મસરોજી ઠાકોર અને કનુજીભાઈ ડેલીકેટ અને ધારસીજી સરપંચ અને લાધુજીભાઈ ઠાકોર પૂર્વ સરપંચ અને અન્ય ગ્રામજનો સાથે મળી અને નવીન મકાનનું પણ ખાતમુહૂર્ત કર્યું હતું. કનુજી ડેલીકેટના નવીન મકાનનું આજે ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. ધૂળેટીની ઉજવણીની ઉપસ્થિતિને સમગ્ર ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેની અંદર બાબુજી ઠાકોર, બોધાજી ઠાકોર, ખેમાજી ઠાકોર, શંભુજી ઠાકોર અને ભારમલજી ઠાકોર અને મહેરામજી ઠાકોર અને રમેશજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. તો સમગ્ર ગામજનોની ઉપસ્થિતિની અંદર સંત શ્રી આનંદગીરી બાપુના આશીર્વાદ સાથે ભવ્ય ધૂળેટીની ઉજવણી આજરોજ રાધનપુર તાલુકાના પેદાશપુરા ગામ ખાતે કરવામાં આવી હતી અને સમગ્ર ગામના આગેવાનો એક મળી અને જે નેચરલ કલર, જે કોઈ પણ શરીરને નુકસાન ન કરે તેવા કલરોથી આજે ધૂળેટીની ઉજવણી કરી અને ભારતીય સંસ્કૃતિને જાળવી રાખી હતી અને વર્ષોની પરંપરાને જાળવી રાખી હતી. રાધનપુર તાલુકાના પેદાશપુરા ગામના તમામ પક્ષના આગેવાનો, ગામ લોકો એક સાથે ધૂળેટીની ભવ્ય ઉજવણી કરી, સાથે ડેલીકેટ શ્રીના નવીન મકાન બની રહ્યો છે તેના ખાતમુહૂર્ત પણ કર્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમગ્ર ગામજનો ઉપસ્થિત રહ્યા હતા અને આનંદગીરી બાપુ ઉપસ્થિત રહી ધૂળેટીની ઉજવણી સાથે સાથે ગામજનોને આશીર્વાદ આપ્યા હતા. પાટણ જિલ્લાના પેદાશપુરા ગામ ખાતે ભવ્ય ધૂળેટીની ઉજવણી વર્ષોની પરંપરા જાળવી રાખી અને ગામની એકતા અને અખંડિતતા જળવાઈ રહે તેવી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને સમગ્ર ગામજનો એક થઈ ભવ્ય ધૂળેટીની ઉજવણી કરી હતી.